સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં અને સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં અને જો વટાણ છે ને 12 વાગ્યા છે હું રસોઈ બનાવું છું રસોઈમાં તો જો ગુવારનું શાક બનાવી નાખ્યું છે એટલે છે ને જે મેં જોયું એમાં થોડોક રસો છે એટલે હું પાછું ચાલુ કર્યો છે ગેસ બંધ કરી દીધું કુકર કારણ કે છે ને અમારે રસાવાળું શાક ગુવારનું કોઈ ન ખાય હાવ કોરું મોરું કરવું પડે અને જો રોટલી બનાવું છું હવે ખાલી 2 બાજરાના રોટલી થઈ જાય એટલે 2 બાજરાના રોટલા ખાલી બનાવવાના રહ્યા અને આજ તો રૂબરૂ પપ્પા છે ને 11:30 વાગ્યાના આવી ગયા કારણ કે ગાડા ખોડા હતા ને એ બધા કાઢવાના છે છોડવાના છે કારણ કે વરસાદનું કંઈ નક્કી ન હોય તે વહેલા આવી ગયા ને એને પપ્પાને ગયા છે અને રુદુય ભેગો ગયો એમ પાસેની શેરીમાં જ છે એટલે વાંધો ન આવે જો એ ત્રણેય ગયા છે ને હું મેં કીધું આવે ને ત્યાં ફટાફટ રાંધી નાખું કારણ કે રુદુ પપ્પા સવારે નાસ્તો કરીને ન ગયા હોય સવારમાં એમનું 6 વાગે ચા પીને વયા જાય નાસ્તો ન કરે એટલે 12 વાગે ને તો રસોઈ બનાવવી જ પડે કંઈ ખાલી મોડું થઈ જાય તો એ રેડી નાખે એટલે 12 વાગે ને તો રસોઈ બનાવી જ નાખું અને જો આપણે કેટલા ભાગશાળી ઘેરે બેઠા છે ને આપણે હરિદ્વારની પ્રસાદી એકના હાટાને 2 વાર ખાધી એક વાર તો મારી મમ્મીની ગયા હતા લેવા હતા અને જો આવી દુકાન જેની દુકાન ભાડે રાખીને એ ગયા હતા જો હરિદ્વારની પ્રસાદી લઈ આવ્યા આજે જો હરિદ્વારની પ્રસાદી લઈ લીધી ત્યાં તો આપણે કેદી ઉત્સવ ખાઈ જવાનું ઘેરે બેઠા પ્રસાદી ખાઈ છે હવે એવું બધું છે અને ગરમીની તો વાત કરીને તો જો એટલી ગરમી થાય જ છે રસોડામાં બહુ ગરમી કારણ કે છે ને પવન નથી પવન હોય તો રસોડામાં ગરમી ન થાય બારી ખુલ્લી હોય ને તો ગરમી ન થાય એ પવન એ નથી હવે વરસાદી આનું છે ને વરસાદ જેવું એટલે અટાણે છે ને 4 જેવો ટાઈમ થયો છે અને અમારે છે ને અચાનકથી જવાનું થયું છે બહાર એટલે આપણે સીધ જવું હા છે ને માસીને ઘેરે જવાનું થયું રુદુને એટલે છે ને જો અહીં પુલે પૂગ્યા છીએ હેલા જઈશું અહીંયા 5 કિલોમીટર થઈ બહુ જેટલું નથી અહીંથી બગડુથી વડારા એટલે ગામમાં જાય તો સાધન મળે તો ભલે નકર પછી રુદુને પપ્પાને કેવું ગાડી લઈને મૂકી જાય બહુ કંઈ સેટું છે નહીં અને જરા સાધન મળી જશે તો વયા જાઉં ખોટી દુકાન બંધ કરવી નહીં અને એ સાંજે 9 વાગે પાછી દુકાન બંધ કરીને આવશે આમ બેમાં દીકરો વયા જાય ને કેદુની મારી બેન નાખે લાગી હતી આવો ને આવો એટલે જો અટાણે જાય છે કારું દું રુદુ તો બહુ હરખાણો છે કારું દું જો તો આમ હાલ બહુ પડે અમારે છે ને પાદર થોડુંક ચેટું થાય એટલે હાલ 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 જ માંડો હાલ જ રાખ થાકી ગયો કા તડકોય બહુ છે તડકો એમાં તો છે ને માથે લીધો છે એટલે એવું બધું છે હાલો તો હવે ત્યાં જઈને આપણે મળીએ દુકાને જાય દુકાને ભૂગી ગયા જો બેઠા છે અમારી દુકાન છે જો આવી નાની એવી કંઈક દુકાન છે અમારે બહુ કંઈ મોટી ખાસ છે નહીં પણ ભાડે કા દુકાનના શેઠ અહીંયા બેઠા છે માલિક હા માલિકને કઈ ધંધો ન હોય બીજો બેઠા બેઠા નકરા માવા ખાધા રાખે તો કઈ ભાગ ખાવ હોય તો લઈ લેજો એવું છે અને હે ને હમણાં એને કોઈક ગરાક આવી જાય ને પછી એમને મૂકી જાય કા હાલો તો હવે છે ને હવે ત્યાં જઈને આપણે મળીશું બેનની ઘરે જાય ને રુદુનું જો ચાલુ થઈ ગયું જો શું લેવું તારે બિસ્કિટ ખાઈ તું મને કા રોલ વાળી ચોકલેટ દઈ દો મને એક ઓલી વી હાટું ને હાટું આપો ને કા બાઈટ છે બધાય આવી ચોકલેટ લઈ લઈએ કા લાય હું વીયું દેવાની છે લાય જો બધી ઘરની કર લે બિસ્કિટ મૂક જાને ચોકલેટ લઈ જોઈએ એટલે બાકી નહીં એ બિસ્કિટ નથી ખાતો આ યાર રહી બટા લીધી મારા જો બધાને ચોકલેટ દઈ દીધી કા ઋત્વી મારા બેન ને પાછું અજાણું લાગે છે ઋત્વી રુદુભાઈ જો મહેમાન થઈને બેસી ગયા રુદુ ને વિયુ ને રુદુ ને બહુ ભળે ને વિયુ ને રુદુ હોય તો કાંઈ ન જોઈએ રુદુ ને વિયુ હોય તો કાંઈ ન જોઈએ કા રુદુ કોની ઘરે આવ્યો તું હા બાંધવામાં મજા આવે બે હરખા થઈ જાય ને કોની ઘરે આવ્યો હવે ચા મૂકો છે ચા પી પછી જાય પાછા ખાઈ જક નાઈ છે રુત્વી 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 તો બની રોય છે તાર
હાલે ચોકલેટ લઈ હાલે 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 જો તાર માસાઈ લઈ આવ્યા તારા હાટું જો જો આ ઋતુ તો બધાયનું હાવ ઘરનું કરી લે બધું જો આ ખરો બંધ લો કપડા બગાડે હાલે બેન જો માસા મમ દે ઋત્વી લઈ લે લઈ લે ઋત્વી માસા મમ દે તને લેતો હે નથી લેતી જો ને નથી લેતી લાવો તો હું દઉં લઈ શકી ને હાલે હાલમાં દઈ કે હાલ ઋતુએ ચોકલેટ દીધી તો લઈ લીધી હા ઋતુને તો મજા આવી ગઈ છે રમવા વાળા હોય ને તો ઋતુને કાંઈ ન જોઈ કા ઋતુ મજા આવે ને તને ઋતુ ગરમી ગરમી થઈ ગયો જો પાવડર લગાડ્યો તો બધો ઓલો થઈ ગયો મોઢામાં નાખમાં હે બહાર નહીં અહીં અંદર રમો બાયણે ન જવાય ઋત્વી ઋત્વીને તો આપણે તેડી તો રોવું આવે છે ઋત્વીને મારી બેનનું ઘર તો જો આવું કંઈક છે એણે હમણાં જ અમારે હારે જ મકાન કા તમારે ને અમારે હારે જ મકાન થયા કા હારે જ થયા ને બે ને હા તમે અમારે પહેલાં રહેવા આવતા રહ્યા ને અમે પછી અમારે હમણાં અષાઢી બીજ ઉપર એક વરો થાય એમ નવા મકાનમાં રહેવા આવ્યા ને એક વરો થાય ફીટ અષાઢી બીજ મુહૂર્ત કર્યું તો અષાઢી બીજ નથી તમે મુહૂર્ત કર્યું હા ત્યાં તમે રહેવા હા હા અહીંયા જો રમકડા ચારે બાજુ નાખી દીધા છે હા અને હવે જો આમ રમવા જાય છે અહીંયા જો કર્યું ત્યાં હવે કોઈ દી નો આવું જો તને લઈને નો આવું બાદ હશો ને બે ધડબડાટી બોલાવે છે આવું મારું વારો હવે નો લઈ આવું દીપડી તું ઓછી નથી અને આ જો તો ઈ કે તમારે ઋત્વી નો ડાય કા ઋત્વી અટાણે છે ને 5:30 જેવું થવા એવું છે ને પકોડા બનાવવાના છે તો લસણ બસણ ખોયલું હા ને બટાટા બાફા મૂકી દઉં એ લાઈટ કેવું ચાલુ તો લાઈટ હવે બટાટા જો લસણ ખાંડી નાખી હે ભલે ને બાયણે રહી બ્રેડ જો હું બગડુંથી લેતા આવી એટલે પાછો ધક્કો ને અમારા ગામડામાં એવું હોય છે ને બગડું લાગવું પડે એટલે બગડું મળે અહીંયા ગામમાં ન મળે અમારા ગામમાં ન મળે એટલે બગડુંથી લઈ દીધું એ એનું છા ઉટકવાનું તારું ગયું જો અને આ કોણ છે અને આ ઋતુ તો ક્યાંય ખેડ વયો ગયો તો એને એમ કે અહીંયા અમારું ગામ છે ત્યાં આમ છે ઓલી શેરી વયો ગયો ને શાકભાજી વાળા ભાઈ ને પૂછે મારી મમ્મી ક્યાં હતી શાકભાજી વાળા ભાઈ કે તારી મમ્મી પાર્લરમાં ગયા કે એવું કર્યું ઋતુ પછી મારી બેન ગઈ ને લઈ આવી એક જણા તો પૈસા છે ને છોકરાનું ધ્યાન રાખવું પડે તો હવે જો બટાટા બાફવા મૂકી દઈ કારણ કે છે ને પકોડા બનાવવાના છે કીધું વાહે લઈ દીધી કે હાલો પકોડા ખાવા છે આવો તો પકોડા ખાઈ લઈને એટલે એને હક થઈ જાય નિરાશ થઈ જાય ને અમને નિરાશ થઈ જાય કારણ કે ઋતુન પપ્પાએ વાહે લાગ્યા હતા પકોડા બનાય હે હા તો હે ને તો મસાલો જો બટાટા બફાઈ ગયા મસાલો બનાવી નાખ્યો છે અને હવે જો બ્રેડ ને બધું લઈ લીધું છે ખાલી બ્રેડ ભરવાની છે બ્રેડ ભરી રાખી દે પછી છે ને ખાલી પકોડા તરવાના જ રહી અને અહીંયા ગરમી એટલી થાય ને કે મારે જો અહીંયા આવીને નાવું પડતું શું મારી બેનનો ડ્રેસ પહેરી લીધું નાઈને ઘરેથી નાઈને જ આવી હતી પણ ગરમી એટલી હતી ને એમાં ઓહક થતું એટલે નાવું પડતું મેં પહેલાં હું નાઈ લઉં પછી પકોડા બનાવું અને આમાં છે ને જો આ મસાલા શીંગાઈ નાખી છે મેં કોઈ દી નાખી નથી પણ મારી બેન કહે કે નખાય હારા થાય પકોડા તો મેં કીધું હાલો નાખીએ જો આવો કંઈક મસાલો બનાવ્યો છે હવે શીંગી આમાં નાખી દીધી બટ હવે નથી અને છોકરા જો ખાવાનું એવું તો બધા કેવા બે આમ જો અહીંયા આઈને પાસે નાખો તો રખડતા હતા બાયણે તો હાલો જો પકોડા બનાવવાના છે છોકરાઓને પકોડામાં ઋતુ છે ને વાહે લાગ્યો હતો ફોનમાં વિડીયો જોયો ને પકોડાનો મમ્મી મારે પકોડા ખાવા પછી આ કીધું ને કેક દીધી એ તો જો બતાય તો કેમ ખાય સમજો નાની રમકડાની ડીશ લીધી ને એમાં બ્રેડ રાખીને ખાય સાના મને બેજો ને તમને દે દઉં આપણે બધી તૈયારી કરી લીધી છે જો બ્રેડે ભરાઈ ગઈ છે ને મેંદા લોટ આવી ગયો ને ચણા લોટ છે ને આમાં મેં તેલે કાઢી લીધું જો પકોડા કરવા અને ચટણી જો બનાવી લીધી છે અને મારા બેનને છે ને આવી ગયો છે તાવ આપણે ડૉક્ટર આવ્યા હતા ઘરે તો ઇન્જેક્શન દીધું ભૂતા છે
અને આ બે જોવો પડતો નહીં, પકડી રખાય, આમ મજા જ આવી ગઈ ઝૂલામાં. એને કાંઈ ન થાય, એનું ચક્કર ન મેડમ કે ચોકડોળમાં બેઠો હતો મોટા ચકડોળમાં, એને એવું હોય તો કાંઈ ન જોઈજો. ચક્કર નથી આવતા ને રુદુ? ચક્કર આવે તો કહેજે બંધ કરી દેવો, ચક્કર તો ન આવે ને કાંઈ ન થાય આને તો. મોટા ચકડોળમાં બેસી ગયો મેળામાં ગયા ને મને ચકડોળમાં બેસતા બીક લાગતી હતી, પણ અહીંયા પપ્પા ભેગો બેઠો હતો. કા રુદુ? ચકડોળમાં બેઠો હતો ને તું? અને અહીંયા છે ને મારા પપ્પાનો ફોટો હશે. આ ફોટો મારી ઘેરે હતો, પણ આમ મોટી બેન કહી કે મારે જોતો છે. કાંઈ વાંધો નહીં, હું એમાંથી બીજો કઢવી લઈ. જો અહીંયા છે અમારા પપ્પા છે, જો. હા, અમારા પપ્પા અને અમારા મામા છે, એ ઓફ થઈ ગયા છે. તો હાલો હવે છે ને આપણે દૂધ પપ્પાનો ફોન આવ્યો હતો, એ કે હું 8:30 વાગે કે આવતો રહે, કારણ કે ગામમાં છે ને મરણ થઈ ગયું છે ને, એ વહેલા આવતા રહે. તો ધર્મેશ એમ કહે છે કે આવી જાય ને પછી જમવા બે. હા, તો છે ને જો 9 વાગ્યા છે અને રુદુ ને પપ્પા આવ્યા, અમે બધાએ તો જમી લીધું. 9 વાગ્યા સુધી પછી વહેલા હાથ નવરા થાય ને એટલે જો પકોડા. અમારે એમાં એવું છે ધર્મેશને ગરમ ગરમ ભાવે, તો મેં તમે બેસી જાવ. તો એ તમને તો હોટલના જ ભાવે ને, ઘરના તો ન ભાવે ને. હવે છે ને જમી લઈને પછી કામ ને થઈ જાય ને પછી ઘરે રહી. કેવા બન્યા? હારા બન્યા કે નહીં ભાઈ? વા સિંગદાણા નહીં, મસાલા સિંગ નાખી છે, મસાલા સિંગ. હા, નથી હારા બન્યા. મસાલો હારો બન્યો હતો એટલે હારા બન્યા. એટલા પકોડા તમારે ખુડાડવાના છે. ના જો નાનું બાવ અમારું હજી હાલતા શીખે છે. શીખી ગયું હાલતા? હે, આખું ચો કેવી દેખાય, લાઈટ ચાલુ છે. ધડ બડાટી, હાવ ધડ બડાટી બોલાવી દીધી. એક આ તો ઉતી છે, ખાઈ ગઈ એટલે વહી ગયો. ધડ બડાટી ઈને રુદો આ વીયું થાકી જાય, અમારે થાકે નહીં. આ હાલો તો હવે જમી લઈ પછી કામકાજ થઈ જાય પછી ઘરે જાય. કા તો જો અહીં બગડું આવી ગયા છે અને મારા રુદુભાઈ જો આઈસ્ક્રીમ જોઈ ગયા. કા લઈ લે, કેવું જોતું તારે? હાલે કે મમ્મી મારે આઈસ્ક્રીમ ખાવું. લઈ લે, લાવો બેસી જાઓ તમે. રુદુ બધાને બોલાય તો ખરી, હાલો આઈસ્ક્રીમ ખાવા એમ તો કે. એ રુદુ તને કહું, એ તો જો ખાવામાં ખાવામાં લિંક છે. હાલો તો બધા આઈસ્ક્રીમ ખાવા આવી જાઓ. તો ટાણે છે ને 10:30 વાગ્યા છે ને અમે જો ઘેરે પૂકી ગયા છે. અને ત્યાં છે ને ઋતુ 9 વાગ્યા ને તો મને મારું લોહી પીતો તો મમ્મી ઘેરે હાલ હવે મારે પૂઈ જવું છે, મને નીંદર આવે. અને અહીંયા આવીને જોવો રમવાનું ચાલુ કરી દીધું અને એના પપ્પાએ ફોન જોવાનું. પોતપોતાના ધંધા લઈને બધા બેસી ગયા છે. રુદુ હાલો હુઈ જા મારો દીકરો, હુઈ જાવ ને. તારે નીંદર આવતી હતી ને તને? હે તું કહેતો હતો ને કે મારે હુઈ જાવું, મને નીંદર આવે. ફોન ન જોવે, હુઈ જાવ. ન કર હાવજ આવે, રસ્તામાં હાવજ હતો. કાં હતો ને હાવજ? હે તે જોયો તો? લાઈટું હતી તે શું ખાધું? આગળ આઈસ્ક્રીમ ખાધું ને, મજા આવી ને? ત્યાં આઈસ્ક્રીમ ની ગાડી ઓલી હતી, એમાં લાઈટું ખાધી. જોઈ ગયો તો કે ધરાર આઈસ્ક્રીમ ખાવી જ છે. કા અમે ત્રણેય આઈસ્ક્રીમ ખાધી. આઈસ્ક્રીમ ખાઈને ઘેર આવી ગયા. કા હવે હુઈ જવું ને, થાકી ગયા. હું તો હાવ થાકી ગઈ છે ને. એમાં એવું હોય કે છે ને ઘેરે આપણે આખો દી કાંઈક ને કાંઈક કામ કર્યા રાખીએ એટલે થાકી નહીં. મને નવરા બેઠા બેઠા હું હાવ થાકી જાઉં. ત્યાં તો આપણે શું કામ કરું? બસ ખાલી પકોડા એક બનાવ્યા એટલે મને નવરા બેઠા બેઠા એમ કંટાળો આવે, થાકી ગઈ. તો હવે આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે હવે મસ્ત મજાના વિડીયો સાથે. તો આવજો. ગુડ નાઇટ, જય માતાજી.